તો HMPV આફત સાથે જ ભાવનગરનું આરોગ્ય તંત્ર છે તે સજ્જ બન્યું છે। ભાવનગરમાં આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે। આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। સંભવિત HMPV આફત સામે આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે, જેમાં સટી હોસ્પિટલમાં 12 વેન્ટિલેટર, 40 બેડ સહિત સ્પેશિયલ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। સુપ્રિન્ટેન્ડન્ટ અને ડોક્ટર્સની ટીમ દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે। બાળકો માટે હોસ્પિટલમાં અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં શંકાસ્પદ કેસ જણાશે તો તુરંત જ ટેસ્ટિંગ કરવાની તૈયારીઓ પણ હાથ ધરાઈ છે। રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે। તમામ તૈયારીઓ કરવામાં આવી છે। સંભવિત HMPV વાયરસને લઈને ભાવનગર આરોગ્ય વિભાગ છે તે સતર્ક બન્યું છે। ચીનમાં HMPV વાયરસે હાહાકાર મચાવ્યો છે, તો બાળકો માટે હોસ્પિટલમાં અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। સંભવિત HMPV આફત સામે ભાવનગર આરોગ્ય વિભાગ છે તે સતર્ક થયું છે। આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે। COVID-19 બાદ ચીનમાંથી વધુ એક વાયરસ છે તેની કહી શકાય કે મહામારી પ્રસરવાની સંભાવના છે। કહી શકાય કે HMPV જે વાયરસ છે તે ચીન બાદ હવે ભારતમાં અને ત્યારબાદ ગુજરાતમાં પણ હવે એન્ટર થયો છે। ગુજરાતમાં અમદાવાદમાં એક કેસ નોંધાણો છે। રાજ્યનું આરોગ્ય વિભાગ કહી શકાય કે જે વાયરસની એક પોઝિટિવ સામે આવ્યો છે તેને લઈને તાકીદી બેઠક પણ બોલાવી છે અને તમામ આરોગ્ય વિભાગને સાવચેતીના પગલાં લેવા માટેની જરૂરી સૂચના આપી દીધી છે। હાલ આપણે ભાવનગર સલ્ટી હોસ્પિટલ ખાતે આવી પહોંચ્યા છે, જ્યાં અગાઉ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ તેમજ બાળકોના જે ડૉક્ટર છે તે HO પણ અત્યારે હાજર છે અને વોર્ડની તૈયારી હાથ ધરી નાખી છે। તેમજ તમામ પ્રકારના જે ઇન્સ્ટ્રુમેન્ટ, જો કોઈ દર્દીમાં સિમ્પટમ્સ દેખાય, પોઝિટિવ કેસ આવે અથવા તો દર્દીની અંદર કોઈ પણ જાતનું લક્ષણ દેખાય તો તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવા માટે જરૂરી જે આરોગ્યના લક્ષી સાધનો છે તે પણ લાવી મૂકવામાં આવ્યા છે। આપણે સીધી વાત સુપ્રિન્ટેન્ડન્ટ સાથે કરીશું, ડૉક્ટર ચિન્મય શાહ સાથે। શું કહેશો સાહેબ, કેવા પ્રકારની ગાઈડલાઈનો ઉપરથી જાહેર થઈ છે અને કેવા પ્રકારની તૈયારી છે? હાલમાં વાત કરીએ તો સૌથી પહેલાં તો બધાને એ તમારા માધ્યમથી જણાવવાનું કે વાયરસ નવો નથી, 2002થી આ વાયરસ શોધાયેલો છે, નંબર 1। બીજી વસ્તુ એ છે કે અત્યારે જે એક કેસ અમદાવાદમાં આપણે નોંધાયો છે એ બાબતે આરોગ્ય વિભાગ એ ગુજરાત સરકારમાંથી એ સૂચનાઓ આપી દેવામાં આવી છે અને એ માટે સૌથી વધુ અગત્યની વાત છે ટેસ્ટ કરવાની। તો એ માટે માઇક્રોબાયોલોજી વિભાગ ટેસ્ટ માટેની પ્રોસિજર શરૂ કરી દીધી છે। તદુપરાંત મહદઅંશે પીડિયાટ્રિક અને એડલ્ટ બંનેમાંથી કોઈ પણ થઈ શકે છે, વધારે ચાન્સીસ બાળકોમાં હોય છે, પણ તેમ છતાંય અત્યારે જે રીતે સાઇન સિમ્ટમ્સ આવે છે એ રીતે કહી શકાય કે આપણે જે સાદું ફ્લૂ હોય એ જ રીતે કે ભાઈ છીંક આવે તો તમારે રૂમાલ રાખો, એકબીજાને અડવું નહીં, એકબીજાનો રૂમાલ એકબીજાને આપવો નહીં, બહુ ભીડભાડવાળી જગ્યાએ જવું નહીં, એ બધું ધ્યાન રાખવાનું છે। પણ છતાં આપણે નક્કી ના કહી શકાય કે ભાઈ આગળ કઈ રીતના કેસ આવશે। એની તૈયારીના ભાગરૂપે પીડિયાટ્રિક વિભાગ અને મેડિસિન વિભાગ દ્વારા બધી વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે। અત્યારે જે સપોર્ટિવ દવા જે ગાઈડલાઈન છે આરોગ્ય વિભાગમાંથી એ પ્રમાણે ઉપરાંત વેન્ટિલેટર, અલાયદો વોર્ડ અને એની શરૂઆત કરવામાં આવી છે। સર, કેટલા બેડ અત્યારે તૈયાર કરવામાં આવ્યા છે? અત્યારે ટોટલ આપ જોઈ શકો છો કે અહીંયા આગળ 10 બેડ છે અને એ જ રીતે સામે બીજા 10 એટલે 20 બેડની તૈયારી અત્યારે કરી નાખવામાં આવી છે। ઉપરાંત પીડિયાટ્રિક વિભાગમાં પણ અલાયદા જે બાળકોના કેસ આવે એની માટે પણ 12 બેડની સુવિધા આપણે અત્યારે શરૂ કરી છે અને બંનેમાં પીડિયાટ્રિક અને એડલ્ટ બંનેના વેન્ટિલેટર આપણી પાસે ઉપલબ્ધ છે, એટલે એ રીતની આપણે તૈયારી છે। પણ લોકોને ફરીવાર એક જ વસ્તુ કહેવાની છે કે બહુ સ્ટ્રેસ ના લો, ચિંતા ના લો, બરાબર? અને જે સાવચેતી આપણે રાખતા હતા સાદી, એ અત્યારે સાવચેતી રાખવાની છે અને જેમ વખત જેમ આપણી અલગ અલગ લેબોરેટરી છે સ્ટેટ લેવલની, નેશનલ લેવલની, એમાંથી જે સૂચના આપવામાં આવશે એ પ્રમાણે આપણે આગળ ફોલો કરીશું। જે ચોક્કસ ભાવનગર સલ્ટી હોસ્પિટલ ખાતે 10 બેડની સુવિધા છે તે હાલ ઉપલબ્ધ જ છે। આપણી સાથે ડૉક્ટર મેહુલ ગોસાઈ સાહેબ છે, જે બાળકોના નિષ્ણાત છે ભાવનગર સલ્ટી હોસ્પિટલ। સાહેબ, કેવા પ્રકારનું આ વાયરસ છે અને ટ્રીટમેન્ટ આપણે કયા પ્રકારની કરવાની છે, મેડિસિન અને બીજી કઈ અન્ય સંસાધનો કેવા ઉપલબ્ધ કર્યા છે? જી હિરેનભાઈ, આ વાયરસ છે એ ખાસ કરીને બાળકોના શ્વસન તંત્ર એટલે કે ફેફસાને અસર કરતો હોય છે।
લક્ષણોમાં જોઈએ તો શરદી, ઉધરસ, નાકમાંથી પાણી નીકળવું, તાવ આવવું અને નબળાઈઓ લેવી, બાળક ખાતું પીતું ઓછું કરી દે, એવા સામાન્ય લક્ષણો જોવા મળે છે. એટલે અન્ય ફ્લૂ જેવા જ લક્ષણો હોય છે. અને વાયરસ સાહેબે કીધું એમ જૂનો છે. વર્ષ 2001માં પહેલીવાર નેધરલેન્ડમાં જોવા મળ્યો હતો. ત્યાર પછી અલગ અલગ એના આઉટબ્રેક્સ જોવા મળ્યા છે. એટલે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. જે રૂટીનલી આવા કેસ અમે ઓપીડીમાં જોતા જોઈએ છીએ. હાલ મેડિસિનને લઈને શું કહેશો? આપણી પાસે કેવી મેડિસિન છે? કદાચ પોઝિટિવ કે કોઈ શંકાસ્પદ તેની ટ્રીટમેન્ટ કેવી રીતના થતી હશે? જી, અલગ અલગ માધ્યમોથી આજે અમને જાણવા મળ્યું છે કે ગુજરાતમાં એક કેસ નોંધાયો છે અને અન્ય રાજ્યમાં કર્ણાટકમાં પણ કેસ નોંધાયા છે. તો ગુજરાત સરકાર, આરોગ્ય વિભાગ અને અમારી સરટી હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજ ભાવનગર, અમારો પીડિયાટ્રિક વિભાગ, મેડિસિન વિભાગ અને અમારી સમગ્ર ટીમ, અમારા ડીન સાહેબ અને સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબની સાથે સંકલનમાં રહી અને આવા પ્રકારના કોઈ પણ કેસ આવે તો એને ઓળખી, એના લક્ષણોને પારખી, એની તપાસ જે રિયલ ટાઈમ PCR હોય છે. થોડું આમાં વાયરસ અલગ છે એટલે અલગ કીટ હશે. એનાથી ચોક્કસ નિદાન કરી અને ચોક્કસથી સારવાર આપી શકીશું. એના માટે અમે પ્રતિબદ્ધ છીએ અને આપ અત્યારે જે વ્યવસ્થા જોઈ શકો છો, આ વોર્ડમાં જ આપણે આઇસોલેશન તરીકે આવા પ્રકારના દર્દીઓની સારવાર કરશું. હવે રહી વાત દવાની, તો અત્યારે હ્યુમન મેટાન્યુમો વાયરસની સામે કોઈ સ્પેસિફિક એન્ટીવાયરલ મેડિસિન્સ કે રસી ઉપલબ્ધ નથી. જેમ જેમ સમય આગળ વધશે એમ સંશોધનોના આધારે કોઈ ચોક્કસ મેડિસિન એન્ટીવાયરલ આવશે તો પહેલાં અહીંયા આપણી પાસે આવશે સરકારશ્રી દ્વારા. એ આપણે દર્દીના હિતમાં ઉપયોગ કરીશું. એ ઉપરાંત અમારી પાસે વર્ષ 2020, 21, 22નો કોવિડનો અને 2009-10માં સ્વાઇન ફ્લૂના આવા પ્રકારના દર્દીઓની સારવાર કરવાનો બહોળો અનુભવ છે. એટલે જે સપોર્ટિવ કેર છે, બાળકને કે મોટા વ્યક્તિઓ કે સિનિયર સિટીઝનને જે બેઝિક સામાન્ય સારવાર આપવાની હોય, શ્વસન તંત્રને લગતી કે તાવને લગતી કે સપોર્ટિવ કેર, એની રોગપ્રતિકારક શક્તિ વધારવાની, એવી તમામ પ્રકારની મેડિસિન્સ અહીંયા ઉપલબ્ધ છે. જેનાથી અમે આવા કોઈ દર્દી આવશે તેને ઓળખી અને એને ચોક્કસ જરૂરિયાત મુજબની સારવાર આપી શકીશું. જી ચોક્કસ. જે રીતના આપણને બાળકોના જે ડૉક્ટર છે તેમજ સુપ્રિન્ટેન્ડન્ટને જણાવ્યું કે જો આ જે વાયરસ છે જૂનો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અગાઉના જે વાયરસો હતા તેની અંદર જે ટ્રીટમેન્ટ હતી તેવી સેમ ટ્રીટમેન્ટ પણ આ વાયરસમાં અપાતી હોવાથી જે મોટાભાગની જે મેડિસિન છે તેનો પણ ઉપયોગ હાલ કરી શકાય છે. સાથે જ ભાવનગર આરોગ્ય વિભાગ છે તે પોતાની સાવચેતી અને દર્દી કોઈ જો આવે તો તેમની સારવાર માટે કટિબદ્ધ થયું છે અને તાત્કાલિક જે વોર્ડ છે તે પણ ઊભો થયો છે અને તમામ પ્રકારની મેડિસિન તે પણ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. પરંતુ વાયરસથી ગભરાવાની જરૂર નથી તેવું પણ ડૉક્ટરોનું કહેવું છે. કારણ કે સામાન્ય સિમ્પટમ્સ પણ તમને આવે તો તાત્કાલિક ડૉક્ટરની સૂચના અને ડૉક્ટરની સૂચના બાદ જે પણ મેડિસિન દેવાની આવે તે જ લેવી પણ જરૂરી છે. માટે જોવાનું એ રહ્યું કે હાલ એક જ કેસ નોંધાણો છે, પરંતુ આશા રાખીએ છીએ કે આ વાયરસ છે તેનું વ્યાપક રીતના ફેલાવો ન થાય અને લોકો સાવચેત રહે. લોકો સાવચેત રહેશે તો જરૂર આ વાયરસને પણ માત આપી શકાશે. માટે સૌએ સાવચેત રહેવાની જરૂર છે.